નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરિત ચરોતરા. હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આમ તો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જો બીજી બાજુ જોવા જાય તો ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાત એવા એક વિસ્તારો છે કે જ્યાં હવે ચોમાસા જે છે હજી સુધી દસ્તક પણ નથી દીધી. આમ જોવા જાય તો અમદાવાદ જેવા શહેરોમાં તો 2-3 જરા વરસાદો આવી ગયા, પરંતુ બનાસકાંઠા સાઈડની વાત કરીએ, સાબરકાંઠા સાઈડની વાત કરીએ તો ત્યાં તો હજુ સારો વરસાદની લોકો આશા જગાડીને બેઠા છે કે ક્યારે સારો વરસાદ થશે. પરંતુ આ બધામાં હવે જેટલા પણ તમે ન્યૂઝ જોઈ લેશો ત્યાં બધા કહેતા હશે, તમને આ જ ચિત્ર બતાવીને તમને કહેતા હશે કે આ તારીખે વરસાદ આવી જશે, આ તારીખે વરસાદ આવી જશે. પરંતુ આ હવામાન જે આગાહી કરવામાં આવી રહી છે, નિષ્ણાંતોની જે આગાહી કરવામાં આવી છે, બધી જ મોટા ભાગની ખોટી નીકળી રહી છે. ત્યારે આજે આપણા વિડીયો થકી જાણીશું કે આખરે આવું કેમ થઈ રહ્યું છે, કેમ આ વખતે નિષ્ણાંતોની આગાહી ખોટી પડી રહી છે, હવામાન વિભાગની આગાહી ખોટી પડી રહી છે. સૌથી પહેલા તો તમે એ જોઈ લો કે અત્યારની પરિસ્થિતિ શું છે. અત્યારે તમે પરિસ્થિતિ પ્રમાણે જોવા જાય તો ગુજરાતના જે મધ્ય ભાગ છે એમાં તમને થોડો વરસાદ દેખાતો હશે. આ જે ગ્રીન કલરનો પટ્ટો દેખાઈ રહ્યો છે એ બતાવે છે કે હાલમાં એ જગ્યા ઉપર થોડો વરસાદ છે. તમને જે રેડ કલરનો એરિયા દેખાઈ રહ્યો છે એ બધા ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. હવે થોડું રેડ એરિયા છે એને થોડુંક આપણે ઝૂમ કરીશું તો તમને ખબર પડશે કયા કયા વિસ્તારો છે. એક તારાપુર છે. અત્યારે 3 વાગે હું જ્યારે શૂટ કરી રહ્યો છું ત્યારે તારાપુર એક એવો વિસ્તાર છે ખંભાતની બાજુમાં કે જ્યાં હાલ જે છે એ વધારે પડતા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. નીચે હજી ઉના પાસે પણ એ જ સ્થિતિ છે. ઉના પાસે પણ હાલ જે છે એવી સ્થિતિ છે. એક રેડ એલર્ટ ત્યાં દેખાઈ રહ્યું છે. આપણે રેડ કોડીનાર અને ઉનાની વચ્ચે આ આટલા વિસ્તારોમાં હાલ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવે જ્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે, જેટલી જગ્યા ઉપર હાલ જે છે એ લાલ કલરનું તમને દેખાઈ રહ્યું છે. હવે આપણે એમ લાગતું હોય છે કે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડી જશે, પરંતુ એકચ્યુઅલમાં એવું ના બી થાય. એની આસપાસના વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી જાય, કોઈ ગામડામાં વરસાદ પડી જાય. પરંતુ જો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પૂરેપૂરી રીતે નથી થયો. એ એક સ્વાભાવિક વાત છે અને આપણે માનવી પણ પડશે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજકોટની આસપાસ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મેઘમહેર આપણને જોવા મળી રહી છે. દ્વારકાથી લઈને અત્યારે કોડીનાર સુધી આ જેટલો પણ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે ત્યાં પણ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક જગ્યા ઉપર વરસાદ પડી ચૂક્યો છે. હવે જો કચ્છની વાત કરીએ, કચ્છમાં તો હાલ જે છે એ મોટાભાગના વિસ્તારમાં તમને બીજું કશું દેખાતું નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ તમને જરૂરથી દેખાય છે. આજના દિવસની પૂરતી વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ. ઉત્તર ગુજરાતમાં કેવું છે હાલ વાતાવરણ? ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો કશું જ નથી. તમને ખાલી માત્ર છૂટોછવાયો જે બ્લુ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે, સામાન્ય રીતે તમને સમજાવી દઉં, સરળ ભાષામાં સમજાવી દઉં કે જેટલો પણ બ્લુ પટ્ટો તમને દેખાઈ રહ્યો છે ત્યાં એવું માનવામાં આવે છે કે ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે અથવા તો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવે આને થોડુંક આપણે આગળ વધારીએ, 25 તારીખ ઉપર લઈ જઈએ. 25 તારીખે હાલ શું વાતાવરણ બની રહ્યું છે? 25 તારીખે કશું જ નથી. માત્ર દક્ષિણ ગુજરાત અને ખાલી જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ જ વિસ્તારમાં હાલ જે છે એ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ભરૂચ એક એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ વધારે પડતો વરસાદ આવી શકે છે એવી આગાહી કરવામાં આવી રહી છે. ભરૂચ, સુરત, વલસાડ આમ પણ દર વર્ષે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ ભાગ હોય છે ત્યાં સારા વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવતી હોય છે, કારણ કે મુંબઈ તરફથી જે પણ વાદળો બંધાતા હોય છે એ ધીરે ઉપર આવતા હોય છે અને એની શરૂઆત જે છે એ આપણા દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે અહીંથી જે પવનની દિશા હોય છે એ બદલતી હોય છે અને સીધા મુંબઈ તરફથી આવતા પવનો મધ્યપ્રદેશ તરફ પણ ફંટાઈ જતા હોય છે. એના જ કારણે ઘણી બધી વખત મુંબઈમાં તો વરસાદ આવી જતો હોય છે અને એમ પણ આગાહી કરવામાં આવતી હોય છે કે 10 દિવસમાં આપણે ત્યાં વરસાદ આવી જશે. પરંતુ પવનની જે દિશા છે એ બદલી જવાને કારણે મધ્યપ્રદેશ તરફ પણ વધારે પવન આવતા હોય છે, એટલે કે મધ્યપ્રદેશ ત્યાં પણ વરસાદ આવી જતો હોય છે અને ગુજરાતમાં છે એ વરસાદ નથી આવતો. પરંતુ હાલ જે સ્થિતિ છે એ સામાન્ય છે. મુંબઈમાં વરસાદ પડે છે એ જ હિસાબે દક્ષિણ ગુજરાતમાં પણ જે છે એ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એ જ હિસાબે જોવા જાય તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠામાં જે અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી હતી એના હિસાબે વરસાદ પડી રહ્યો છે. પણ તો વાત કરી લે 26 તારીખની. 26 તારીખે શું માહોલ છે? 26 તારીખે જોઈ લઈએ આપણે 26 તારીખે શું છે. કશું જ નથી. અમુક વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારો, અમુક વિસ્તારોને છોડીને બધા જ વિસ્તારોમાં ખાલી કામ છે. ફરી એકવાર જો ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાતમાં અત્યારે 26 તારીખે થોડુંક દેખાઈ રહ્યું છે વીજળીના ચમકારા સાથે અમુક જગ્યા ઉપર, ખાસ કરીને ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, પાલનપુર. બસ આ એવા વિસ્તારો છે કે જ્યાં માનવામાં આવી રહ્યું છે કે છૂટોછવાયાથી લઈને ભારે વરસાદ પડી શકે છે 26 તારીખ દરમિયાન. હવે આમ જોવા જઈએ તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તો વરસાદ આવી રહ્યો છે, એમાં કોઈ જ આપણે એમ ના કહી શકીએ કે આ વખતે વરસાદ નથી આવી રહ્યો. પરંતુ અત્યારે એમ પણ કહી શકાય કે ગુજરાતમાં પણ વરસાદ આવી રહ્યો છે. આજના એક આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી 46.10% સુધીનો વરસાદ
આ સિઝનનો પડી ચૂક્યો છે. હવે જો એમ માનવામાં આવે તો મોટાભાગનો જે વરસાદ થયો છે ક્યાં થયો છે? સૌથી પહેલો દ્વારકાથી પટ્ટો એટલે કે સૌરાષ્ટ્ર ભાગ, એમાં સૌથી વધારે વરસાદ નોંધાણો. એ બાદ દક્ષિણ ગુજરાત સૌથી વધારે વરસાદ નોંધાણો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ કચ્છમાં અત્યારે હાલ જે છે કચ્છ અને મધ્ય ગુજરાત આ ત્રીજા નંબર આવે છે કે જ્યાં વરસાદ નોંધાણો છે. અને ચોથા નંબરે ઉત્તર ગુજરાત આવે જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી થયો. હવે જેટલા પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો છે તે વરસાદ પડ્યો. પરંતુ એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યાં સુધી સારો વરસાદ નહીં થાય ત્યાં સુધી આપણા ડેમ જે છે એ હજી ખાલીખમ જ રહેશે. ગમે એટલો વરસાદ આપણે નોંધાવી દઈએ, પરંતુ એની સાથે સાથે જ્યાં સુધી નવા નીર નહીં આવે, ખેડૂતોના ખેતર સુધી જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી આ બધા જ આંકડા માત્ર ને માત્ર આંકડા જ રહી જશે. મહત્વની વાત તો એ છે કે 26 તારીખે પણ આ જ સ્થિતિ રહેવાની. 27 તારીખે થોડુંક વાતાવરણ જે છે એમાં બદલાવ દેખાઈ રહ્યો છે. જે દક્ષિણ ગુજરાત છે ત્યાં ફરી એકવાર વરસાદ, પરંતુ બાકીના બધા જ વિસ્તારોમાં ખાલીખમ. 28 તારીખે શું સ્થિતિ છે એ પણ જોઈ લઈએ. 28 તારીખે જો માનવામાં આવે તો 28 તારીખે એવું માનવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવી છે એની અસર ડાયરેક્ટ ઉત્તર ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે. અને હવે 28 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં ક્યાં? તો કે મહેસાણા, હિંમતનગર, લુણાવાડા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આની સાથે સાથે ગોધરા, ઉપર જોઈએ તો ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આ બધા જેવા વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદની આગાહી હાલ જે છે 28 તારીખ પૂરતી કરવામાં આવી છે. હવે જ્યારે આગાહી કરવાની વાત કરવામાં આવે છે ત્યારે બની શકે કે આ જે વરસાદ છે એ થોડો આગો પાછો પણ થાય અને બની શકે કે જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે એ જે વાદળો છે એની ગતિ ધીરી થઈ જાય અથવા તો પવનોની જે દિશા છે એ પણ બદલાઈ જાય. એટલા માટે થઈને આવનારા થોડા સમય પૂરતું એટલે કે 29 તારીખ સુધી, 24 થી લઈને 29 તારીખ સુધી હાલ જે છે એ ગુજરાત માટે સામાન્ય રહેવાની શક્યતાઓ છે. એટલે કે બહુ વધારે પડતો વરસાદ ન આવી શકે, સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં એમ બતાવવામાં આવી રહ્યું છે કે હાલ જે છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ પડી જશે. પરંતુ હજી સુધી જો વિંડીની વાત માનીએ તો અને હવામાન વિભાગનું માનીએ તો અત્યાર સુધી હવે એવી કોઈ આગાહી અત્યારે હાલ જે છે એ દેખાઈ નથી રહી. 29 તારીખ બાદની જો વાત કરવામાં આવે એટલે કે ઓગસ્ટની વાત કરવામાં આવે તો ઓગસ્ટમાં એવું ધારવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારોમાં હજુ સુધી સારો વરસાદ નથી થયો એ બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે. હવે જ્યારે સાર્વત્રિક વરસાદ થાય ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડતો હોય છે અને આવનારા સમયમાં આશા રાખી કે વરસાદ પણ પડે અને ખેડૂતોને જે ચિંતા છે એ ચિંતામાંથી મુક્તિ મળે. આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.